સુરતના રાધેરના જહાંગીરાબાદ ડીમાર્ટ પાસેની એક વધુ ઘટના સામે આવી છે। ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં 10મા માળે રહેતા 57 વર્ષના વૃદ્ધ ઘરની બારી પાસે સૂતા હતા અને તે દરમિયાન અચાનક પડી જતા 8મા માળે બારીના બહારના ભાગે લાગેલી જાળીમાં ફસાયા હતા। પગ ગેલેરીમાં ફસાઈ ગયેલા જેના ફાયર કંટ્રોલ રૂમ અને કોલ મળતા ફાયરની ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર દ્વારા તાત્કાલિક બચાવ અને રેસ્ક્યુ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। 8મા માળેથી જાળી કાપી રેસ્ક્યુ કરી અને વૃદ્ધને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે સુરતના છે કે જ્યાં 10મા માળે વૃદ્ધ જ્યારે પોતાના ઘરની બાલ્કનીની જે બારી હતી ત્યાં સૂતા હતા અને ત્યાંથી અચાનક નીચે પડતા 8મા માળે જે બારીમાં ફસાઈ ગયા હતા। તો આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ છે અને ત્યાં તેને બચાવી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા સાઈસ ફોન લાઈન પર જોડાયા છે। સાઈસ, જે રીતે આ સુરતમાં એક ખૂબ દુઃખદ ઘટના છે કે 10મા માળેથી વૃદ્ધ પડી જાય છે અને 8મા માળે ફસાઈ જાય છે, હાલ વૃદ્ધની તબિયત કેવી છે? બિલકુલ જી, પેલી કહેવત સામે આવી રહી છે કે રામ રાખે તેને કોણ ચાકે, તે કહેવત સાર્થક થઈ રહી છે। કારણ કે ટાઈમ્સ ગેલેક્સી એ બિલ્ડિંગના 10મા માળે રહેતા 57 વર્ષના વૃદ્ધ ઘરની બારીમાંથી નીચે પડ્યા હતા અને તે દરમિયાન અચાનક 8મા માળે બારીમાં બહારના ભાગે લાગેલ જાળીમાં ફસાઈ ગયા હતા। પગ ગ્રીલના ભાગે ફસાઈ ગયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો। સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર દ્વારા તાત્કાલિક બચાવ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી। 8મા માળે જાળી કાપી રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। 1 કલાકની જહેમત અને મહા મહેનત બાદ જીવિત રેસ્ક્યુ કરી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ અત્યારે તબિયત સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે। જી, આભાર સાઈસ સમગ્ર માહિતી આપવા બદલ।